દરેક સપનું મોટા શોર સાથે શરૂ નથી થતું. કેટલાક સપના શાંતિથી પોતાના માટે લખાતા હોય છે. અને આજે આપણે વાત કરીશું એક એવા વિદ્યાર્થીની જે સરકારી નોકરીના સપનાને જાનથી વધારે મહેનત આપે છે. સવારે 5 વાગે જાગી આખી દુનિયા સૂઈ રહી હોય છે અને એ વિદ્યાર્થી પોતાની લડાઈ શરૂ કરે છે. આંખોમાં થાક હોય છે અને મન કહે છે ચાલ આજનો દિવસ પણ જીતી લઈએ. એક નાને સ્ટડી ટેબલ, કંઈક થોડા પુસ્તકો અને નાની નોટ્સ અને અનંત મહેનત. લોકો કહે છે કે સરકારી નોકરી બહુ મુશ્કેલ છે, પણ એ કહે છે કે મારી મહેનત મારા ભાગ્યને પણ બદલી નાખશે. બહારની દુનિયા મજા કરે છે, હાસ્ય, ફિલ્મો, ફરવું, આ બધું ચાલે છે અને એ એક ઓરડામાં બંધ પોતાની સાથે જ લડે છે. કારણ કે એને ખબર છે આ સફર એકલતાની છે, પણ સફળતા આખા પરિવારને બદલશે. માતા પિતાની આશા, શિક્ષકોની માર્ગદર્શિકા અને પોતાનું સપનું, આ ત્રણેયને હૃદયમાં રાખીને એ દરરોજ આગળ વધે છે. ક્યારેક થાકી જાય છે, પરંતુ અટકતો નથી. જેમ પરીક્ષા નજીક આવે છે, દબાણ પણ વધી જાય છે. મોક ટેસ્ટ આપવી સાથે એના ટાઈમર પણ ચાલે છે. દરેક સેકન્ડ છે એ મૂલ્યવાન લાગે છે, પણ સાચો યુદ્ધવીર યુદ્ધ પહેલા હારતો નથી. અને પછી આવે છે પરિણામનો દિવસ. હાથ કાપે છે, પગ કાપે છે, સ્ક્રીન પર નજર જાય છે અને સિલેક્ટેડ લખેલું દેખાય છે. એક ક્ષણે આંખો આપોઆપ ભીંજાઈ જાય છે. ઘરમાં દીવા જળે છે, માતા સ્મિત કરે છે, પિતા ગર્વથી છાતી ફૂલાવે છે અને એક સામાન્ય વિદ્યાર્થી સરકારી કર્મચારી બની જાય છે. આ માત્ર નોકરી નથી, આ સેવા છે. અને આ સફર તું પણ આજેથી જ શરૂ કરી શકે છે. સપનું તારું છે, મહેનત પણ તારી જ હોવી જોઈએ. તો આવા જ એક સપના એટલે કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીનું કંઈક આપણે સેવીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવી ગુજરાત પોલીસ ભરતી 2025 આવી ગઈ છે. અને પીએસઆઈની વાત કરીએ તો 858 જગ્યા છે અને પોલીસ કોન્સ્ટેબલમાં 12,733 જગ્યા છે. એટલે ટોટલ 13,500થી પણ વધુની ભરતી છે એ આવી છે. અને આ ભરતી છે એ તમારા માટે બહુ અમૂલ્ય તક. જે પણ મિત્રો જૂની ભરતીમાં નાપાસ થયેલા છે અથવા તો થોડા માર્ક માટે રહી ગયેલા છે, એ માટે સુવર્ણ તક છે આ ભરતી ગણી શકાય. ડિટેલ ભરતી વિશે માહિતી મેળવી લઈએ કે કોણ કોણ અપ્લાય કરી શકે છે અને કેટલી જગ્યા છે વિગતવાર. પોલીસ ભરતીમાં જો પીએસઆઈની જગ્યાની વાત કરીએ તો 858 જેટલી જગ્યા છે, જેમાં બી નથિયારી પીએસઆઈની વાત કરીએ તો 659 જગ્યા છે એ બી નથિયારી પીએસઆઈ માટે રાખેલી છે. હથિયારી પીએસઆઈની જો વાત કરીએ તો 129 જગ્યા છે એ હથિયારી પીએસઆઈ માટે રાખેલી છે. જેલર ગ્રુપ 2માં જો વાત કરીએ તો 70 જગ્યા જેવી જેલર ગ્રુપ 2ની જગ્યા છે. અને આ બધી જગ્યા છે એ પીએસઆઈ કેડરની જગ્યા ગણી શકાય છે. આ જગ્યા માટે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, એટલે કે પીએસઆઈ બનવા માટે તમારી શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો એમાં સરકાર માન્ય કોઈ પણ યુનિવર્સિટીમાંથી તમારે ગ્રેજ્યુએશન કમ્પલસરી કરવું પડે છે. અને આ તમારું ગ્રેજ્યુએશનની વિગતવાર ડિટેલ છે એ તમને ડિટેલ નોટિફિકેશન જે આવવાનું છે 3 તારીખે એમાં મળી રહેશે. ત્યારબાદ કોન્સ્ટેબલની વાત કરીએ એટલે કે પોલીસ કોન્સ્ટેબલમાં 12,733 જગ્યા છે અહીંયા આપેલી છે. બી નથિયારી પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ તો 6,942 જગ્યા, બહુ મોટી જગ્યા છે એ ગણી શકાય. 7,000 જેટલી જગ્યા છે એ તમે બી નથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં કહી શકો. અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ તો 2,428 જગ્યા છે એ હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં રાખેલી છે. હથિયારી પોલીસ એસઆરપીએફ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની વાત કરીએ તો 3,002 જગ્યા જેટલી છે અહીંયા રાખેલી છે. અને જેલ સિપાઈ પુરુષની જો વાત કરીએ તો 300 જગ્યા છે અહીંયા રાખેલી છે. અને જેલ સિપાઈ મહિલાની વાત કરીએ તો 31 જગ્યા છે અહીંયા રાખેલી છે. આમ ટોટલ 12,733 જગ્યા છે એ રાખેલી છે. પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે તમારે શૈક્ષણિક લાયકાત શું જરૂર પડશે, તો કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી તમારે 12 પાસ હોવું છે એ ફરજિયાત છે. અને આ 12 પાસ જો તમે હો તો તમે પોલીસ કોન્સ્ટેબલ માટે છે એ અપ્લાય કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બનવા માટે તમારે ફોર્મ ક્યારે ભરાશે, તો ફોર્મની વાત કરીએ તો 3 તારીખ એટલે કે આવતીકાલથી બપોરના 2 વાગ્યાથી ફોર્મ છે એ શરૂ થશે. અને 23/12/2025 રાત્રે 12 વાગ્યા આસપાસ આ ફોર્મ છે એ પૂરા થઈ જશે. એટલે કે તમારી પાસે 20 દિવસ ફોર્મ ભરવાનો છે એ સમય આપેલો છે તમને સરકારે. ત્યારબાદ વાત કરીએ કે ફોર્મ ક્યાં ભરવું, તો ફોર્મની વાત કરીએ તો ફોર્મ છે એ ક્યાં ભરવું, ગુજરાત સરકારની જે વેબસાઇટ છે ojas-gujaratgovernment.in આની ઉપર જઈ અને તમે આ ફોર્મ છે એ અપ્લાય કરી શકો છો. તો આવું જ ગુજરાત પોલીસ ભરતી રિલેટેડ વધુ માહિતી જો તમારે જાણવી છે તો આપણી સરકારી સેવક યુટ્યુબ ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો કે જે કંઈક પોલીસ બનવાનું નવું સપનું છે એ સેવી રહ્યા છે, તો એના માટે ખાસ ઉપયોગી આપણી ચેનલ છે એ થઈ શકે છે. વધુ મળીએ આવતા વિડીયોમાં. થેન્ક યુ.